સમાચારોમાં હવે આ તરફ આપણે આગળ વાત કરીએ ડાંગની તો સાપુતારા ખાતે ફરવા આવેલા પ્રવાસીઓની મદદ કરતી સાપુતારા પોલીસનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। માહિતી મુજબ સુરતથી સાપુતારા પ્રવાસે આવેલા એક પરિવાર સાથે અકસ્માત સર્જાયો હતો। ત્યારે સાપુતારા ટેબલ પોઈન્ટ પર કાર ઢાળ પરથી પાછળ રિવર્સ થતા આશરે 100 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી ગઈ હતી। ઘટનામાં કાર રસ્તાની બાજુમાં બનાવેલા રેલિંગ તોડી અને સીધી ખાઈમાં ઉતરી ગઈ હતી। ત્યારે ઘટનાની જાણ થતાં જ સાપુતારા પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ અને બચાવ કામગીરી શરૂ કરી હતી। ઊંડી ખીણમાં ઉતરી ગયેલી કારને બહાર કાઢવા માટે પોલીસે લાઇટ લગાવીને ક્રેનની મદદથી કારને બહાર ખેંચી અને કાઢી હતી। ત્યારે સદનસીબે કારમાં સવાર તમામ પ્રવાસીઓ આ ઘટનામાં સલામત રહ્યા છે અને કોઈ પણ ઈજાઓ નથી પહોંચી।